એ એમ કહે છે કે ઈશ્વર તમને ક્યારેય એક કાંઈ નહીં પૂછે. ઈશ્વર એમ પૂછશે કે મેં તને આ ધરતી માટે આનંદ મેળવવા માટે મોકલ્યો છે. તું આનંદ સ્વરૂપ છો, તું ચિદાનંદ સ્વરૂપ છો અને તને આનંદ મેળવવા માટે મોકલ્યો. તું ત્યાં પૃથ્વીમાં જઈને દુઃખી થયો? જા, મારે તને પાછો મોકલવો છે. એટલે વળી પાછો એને જન્મ આપે છે આ પૃથ્વી ઉપર. અને તું પૃથ્વી ઉપર જઈ અને આનંદ કર. આ મારું તમારું જીવન માત્ર ને માત્ર એમને વેડફી નાખવા માટે નથી મળ્યું, આનંદ કરવા મળ્યું છે. આ કોઈ યોગ ભ્રષ્ટ આત્મા હોય ને પછી સાધુ સંન્યાસી થઈ જાય, વૈરાગી થઈ જાય, એ વસ્તુ જુદી છે. એ તો કાંઈ એના જન્મ જન્માંતરના પુણ્ય પ્રગટ થાય ને એ પછી વૈરાગી થઈ જાય, એ વસ્તુ જુદી છે. બાકી ઈશ્વરે મને તમને આ જગત બનાવ્યું છે આપણા માટે બનાવ્યું છે, બીજા માટે નહીં. ઈશ્વરને આ કાંઈ જોતું જ નથી. મહાદેવ શું માગે છે મારી તમારી પાસે? કશું જ નથી માંગતા. હવે ભાઈ, જેના માથામાંથી સાક્ષાત ગંગા પ્રગટ થઈ છે એને તમે કાંઈ પાણીનો લોટો ચડાવો, એ કેટલું પહેલું લાગે આપને? કે જેના માથામાંથી સાક્ષાત ગંગા પ્રગટ થઈ છે એને વળી શું જળનો લોટો ચડાવવાનો? ગંધર્વો કિન્નરો જેની સામે નાચગાન કરતા હોય, કુબેર ભંડારી જેવો જેનો મિત્ર હોય, અને એ કુબેરે ભગવાન મહાદેવના પગના જમણા પગના અંગૂઠાના નખ કાઢી નાખ્યા હોય, એટલી વખત માથાને માવા દીધા હોય, તોય મહાદેવ એની પાસેથી ક્યારેક ક્યારેક ચપટી ભભૂત જેટલું લે, અને એ ચપટી ભભૂતમાં એનો ખજાનો આખો આવી જાય. રીધી સીધી તો એના દીકરાની વહુ છે સાહેબ, એના ઘરે ગણપતિની. એની પાસે કઈ ખામી નથી, ઘટતું નથી કોઈ વસ્તુ. એને શું ઘટે છે? કશું જ નથી ઘટતું. પણ છતાંય એવો રારે જાવો મહાદેવજી ભો. ભગવાન શિવજીના મંદિરે જ્યારે પુરુષોત્તમ મહિનો આવે કે જ્યારે આવું કોઈ પર્વ આવે ત્યારે બેનું દીકરીઓનું માવડિયું આ ગીત ગાતી હોય આપણે ગામડામાં. કેવો રારે આવો મહાદેવજી ભોળા. એને શું જોઈએ? એ ચડાવું તમને ભભૂતિ તણા ગોળા રે. એવો રારે આવો મહાદેવજી ભોળા. કાંઈ જોતું નથી એને, અલગ ચલી ગયું. કાંઈ જોઈએ નહીં, બસ એક ભભૂતિના ગોળા ભભૂત ચડાવો અને જળનો લોટો ચડાવો એટલે મારો મહાદેવ રાજી રાજી થઈ જાય છે. એને કશું જ ન ખપે. એવા મહાદેવને પોતાનો આત્મા સમર્પિત કર્યો છે. તો આ ઈશ્વરે, આ ભગવાને, સદાશિવે જે આ સકલ સૃષ્ટિ જે બનાવી છે એમાં ધર્મથી ઉપાર્જિત કરેલું અર્થ સંપત્તિ એનાથી તમે ભોગ ભોગવો, શિવપુરાણ કહે છે, કોઈ વાંધો નથી. પણ ધર્મથી ઉપાર્જિત કરેલું જે સંપત્તિ હશે એમાં તમે ભોગ ભોગવશો તો એ ભોગમાંથી પણ ભગવાન વેદ વ્યાસ કહે છે વૈરાગ્ય ઉત્પન્ન થશે. પણ એના વિપરીત વિપરીતાર્થ ભોગેન રાગચ્ચેવ પ્રજાયતે. એનાથી વિપરીત જો ધર્મથી તમે સંપત્તિ નહીં મેળવી હોય, ધર્મથી પૈસો નહીં મેળવ્યો હોય તો એમાંથી ભોગ તો તમને પ્રાપ્ત થશે, પણ એ ભોગ તમને રોગગ્રસ્ત કરી દેશે. અધર્મથી કમાયેલી સંપત્તિ અંતે રોગિષ્ટ કરે છે અને ધર્મથી કમાયેલી સંપત્તિ માણસને વૈરાગ તરફ લઈ જાય છે. એમાંથી વૈરાગ ઉત્પન્ન થાય છે. એ ધર્મ બે રીતે કરી શકાય છે. એક દેહથી પણ કરી શકાય છે અને ધનથી પણ કરી શકાય છે. દેહથી કોઈની સેવા કરો,
શરીરથી સેવા કરો કોઈ, એ પણ ધર્મ છે. જેમ અહીંયા બજરંગદાસ બાપાની મઢીમાં કેટલાય ગામડાઓના યુવાનો પોતાનું મંડળ લઈને આવે અને આખો દિવસ અહીંયા સેવા કરે, એ ધર્મ છે. દીકરો એના બાપની સેવા કરે, એ ધર્મ છે. પત્ની એના પતિની સેવા કરે, એ ધર્મ છે. અને પતિ એની પત્નીની સેવા કરે, એ સ્વધર્મ છે. ધર્મ અને સ્વધર્મમાં એટલો ફેર છે. એક ધનથી ધર્મ થાય છે. બોલે ધનથી ધર્મ થાય છે, તો એ ધર્મ આપણે એટલે જ નથી કહેતા શું કરો છો ભાઈ તમે, તો કે હું આ ધંધો કરું છું. ધંધો એટલે એનો શું અર્થ? ધંધો એટલે ધન ધો, ધનને ધો તું. એ ધન ધોવાશે ક્યારે? જ્યારે તમે કોઈને દાન આપશો ત્યારે. એ ધનની પવિત્રતા ક્યારે થશે? જ્યારે તમે દાન આપશો ત્યારે. પહેલા દિવસે પણ મેં કહ્યું હતું કે તમે માલિક છો કે તમે કોઈના ગુલામ છો? માલિક એ કહેવાય કે જેનું ગુલામ રક્ષણ કરે. તમારી પાસે રહેલા પૈસાનું રક્ષણ તમારે કરવું પડે, એટલે તમે રક્ષક છો, તો તમે એના ગુલામ છો. પણ જે દાનમાં આપેલું છે, જેનું રક્ષણ તમારે નથી કરવું પડતું, એટલે તમે એના માલિક છો. તમે આપ્યું છે એના માલિક તમે, પણ તમે સાચવું છે એના ગુલામ છો તમે. તો દાનનો ખૂબ મહિમા લખ્યો છે. શિવ મહાપુરાણમાં તો કહ્યું છે, ખેડૂતે પોતાના ખેતરમાંથી ઉપજાવેલી વસ્તુનો 10મો ભાગ કરીને એને દાન આપવું જોઈએ. બધા જ વર્ણો માટે લખ્યું છે. બધાએ પોતે જે કાંઈ ઉપાર્જિત કર્યું હોય એનો 10મો ભાગ કાઢવો જોઈએ. અને 10મો ભાગ ન કાઢો તો પછી એક ઓલી આપણી કહેવત છે કે અલ્લાહ ઊંટ ભરીને લઈ જશે. અને એ જોઈએ છે, બધાએ કાઢવો જોઈએ. શંકર મંદિરના પૂજારી હોય, એને કદાચ શંકર ભગવાનના મંદિરે આવતા હોય, એ મહિનાના 10,000 રૂપિયા આવતા હોય, તો 1,000 રૂપિયા પ્રેમથી નોખા કાઢી નાખવાના. એ કોઈને આપી દેવાના. કોઈને ન આપો તો કાંઈ નહીં, બેનું દીકરીઓને આપો. પણ 10મો ભાગ કાઢો, નહીતર એનો કાયદો બહુ સાચો છે સાહેબ. અજબ શેઠિયો છે એની કોર્ટ બહુ રૂડી છે. એમાં કાંઈ છેતરે નહીં, છેતરાય ના. અને અબજોનો આડતીઓ દિશે ઈ હિસાબ સૌના રાખતો ઈ શેઠિયો કેવો હશે? આ પૃથ્વી તણો પિંડો કર્યો ઈ રજલાવતો ક્યાંથી હશે? અને જગચાક ફેરવનાર એક કુંભાર બેઠો ક્યાં હશે? એ અદ્ભુત છે. છેતરે નહીં, છેતરાય ના. નકર આપણી તો પૂરી તૈયારી છે ને છેતરવાની, પણ છેતરાય એવું છે. ટૂંકમાં દાનનો ખૂબ મહિમા બતાવ્યો છે. અહીંયા પણ આપ સૌ આવ્યા છો તો વિનંતી કરી લઉં, આ દાનમાં અન્નદાન તો છે જ, ધનનું દાન તો છે જ, પણ અહીંયા કાલે સવારે રક્તદાન પણ પ્રવીણગીરી બાપુએ કીધું છે. રક્તદાન શિબિર રાખી છે, રક્તદાનનો કેમ્પ રાખ્યો છે. તો સૌને વિનંતી કરું કે આ ગામમાંથી પધારેલા સૌ મહેમાનોને, અહીંયા જે પધાર્યા છે એ સૌ મહેમાનો, જેને જેને રક્ત ડોનેટ કરવું હોય, જેને આપવું હોય, એ અહીંયા પ્રવીણ બાપુ પાસે નામ નોંધાવી દે, જેથી કરી. અને આ બહુ અત્યારે જરૂરી છે. પોતે બાપુએ પણ કહ્યું કે અમુક પ્રકારના એવા રોગો થતા હોય કે 15-20 દિવસે એ માણસને લોહી ચડાવવું જ પડે. તો એવા લોકો માટે કે જેને ખૂબ જરૂરિયાત છે, અને જરૂરિયાત વાળાને મળે ને એના જ આશીર્વાદ હાચા મળે સાહેબ. જેની પાસે ભેર ઉપર ભૂંગળ વાગતા હોય એટલા રૂપિયા હોય, અને પછી એને તમે 5,000 રૂપિયા આપો તો એને કાંઈ બહુ પડી ન હોય. પણ જેને ખરેખર જરૂર છે અને એને તમે આપો તો સાહેબ એના હૃદયમાંથી જે આશીર્વાદનો ધોધ નીકળે. કોઈ ભૂખ્યાને અન્ન આપો, કોઈ વંચિતને કોઈ પણ વસ્તુ આપો, જેની પાસે નથી એને આપો તો વધારે સારું. તો આ એક ભાવનગરથી અહીંયા કેમ્પ આવે છે, તો રક્તદાનનું આ
આવ્યો દાનની વાત આવી એટલે આપ સૌને વિનંતી કરી લઉં કે બધા નામ નોંધાવજો, જેને જેને લોહી આપવું હોય, રક્ત આપવું હોય, પ્રવીણ બાપુ પાસે નામ નોંધાવજો. એ પણ એક યજ્ઞ છે. જેમ બધા યજ્ઞો કયા છે એમાં જેમ જપ યજ્ઞ છે એમ આ રક્ત યજ્ઞ છે. 5 પ્રકારના યજ્ઞ આવે છે સાહેબ. શિવ પુરાણ કહે છે 5 યજ્ઞો આવે છે. એક તો અગ્નિ યજ્ઞ આવે છે, જે આપણે કરીએ છીએ યજ્ઞ. એ ભગવાનનું નામ લઈને જે આહુતિ આપીએ છીએ, ભડકો નહીં હો, યજ્ઞ જેમાં ઈશ્વરના પ્રણિધાન એનું નામ સાથે જે કરીએ છીએ એ યજ્ઞ. એક આવે છે દેવ યજ્ઞ. કોઈ પણ દેવનું આરાધન કરીને આપણે યજ્ઞ કરતા હોઈએ એનું નામ છે દેવ યજ્ઞ. એક યજ્ઞનું નામ છે બ્રહ્મ યજ્ઞ. બ્રહ્મ યજ્ઞ એટલે વેદના મંત્રો સાથે ઉચ્ચારિત કરી અને આહુતિઓ હોમમાં અપાય છે, એનું નામ છે દેવ યજ્ઞ. એક યજ્ઞનું નામ છે વાર યજ્ઞ. આ શિવ મહાપુરાણનો યજ્ઞ છે. આ બીજે તમને નહીં મળે જોવા. વાર યજ્ઞ 7 વાર છે. એ પણ 7 વારને તમે એ પ્રમાણે જીવો તો પણ તમારું જીવન યજ્ઞ સ્વરૂપ છે સાહેબ. એમાં પ્રથમ વાર છે એ રવિવાર છે, ભગવાન મહાદેવનો વાર છે. અને એ વારના દિવસે જો તમે મહાદેવની પૂજા કરો તો એની પૂજા કરવાથી સંપત્તિ વધે છે. એને સ્મરો, મહાદેવને સ્મરો. સુરન મૌલી કલ્લોલીની ચારુ ગંગા. આમ તો 7 વાર એના છે સાહેબ, પણ રવિવાર સોમવાર જે છે એ સોમવારને દિવસે ભગવાન શિવજીનું સ્મરણ કરવાથી લક્ષ્મી આવે છે, ધન આવે છે, સંપત્તિ આવે છે. મંગળવારે કાર્તિકેય સ્વામીનો વાર છે એમ કહે છે શિવપુરાણ. કાલીની પૂજા કરવાથી મંગળવારે રોગ મટે છે, માણાની વાણીમાં તેજ આવે છે, વાણીમાં મધુરતા આવે છે. મંગળવારે મહાકાલીનું પૂજન કરવાથી. એ બુધવાર એ ભગવાન વિષ્ણુનો છે. લોકોના હિત માટે વિષ્ણુ પૂજન તમે કર્યું હોય તો બીજાનું હિત કરી શકો છો. ગુરુવારે બૃહસ્પતિનો વાર છે. એમની પૂજા કરવાથી માણસનું આયુષ્ય વધે છે, બ્રહ્માજી પ્રસન્ન થાય છે. શુક્રવારે ઇન્દ્રનો વાર કહેવાય છે અને તે દિવસે એનું પૂજન કરવાથી માણસમાં ભોગ અને ઐશ્વર્ય વધે છે. શનિવાર આમ તો યમનો વાર છે, પણ રુદ્રનું પૂજન કરવાથી, એટલા માટે શનિવારે આપણે 11માં રુદ્ર એવા ભગવાન હનુમાનજી મહારાજનું પૂજન કરીએ છીએ. એનું પૂજન કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે એમ શિવ પુરાણ કહે છે. નાચે રોગ હરે સબ પીરા, નાચે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત પીરા, જપત નિરંતર હનુમંત પીરા. સંકટ તે હનુમાન છુડાવે, સંકટ તે હનુમાન છુડાવે, મન ક્રમ બચન ધ્યાન જુલાવે. તો શનિવારે રુદ્રનો વાર છે અને હનુમાનજી 11માં રુદ્ર છે, એનું પૂજન કરવાથી બધા રોગ નાશે છે. એમ વારનો યજ્ઞ કર્યો છે. ઓમકાર તથા 6 પ્રકારના જે લિંગ છે એ ઓમકાર પ્રણવનો અર્થ શું થાય એ બતાવ્યો છે.
પ્રણવનો અર્થ થાય છે પ્રકર્ષેણ વ નયેત ઇતિ પ્રણવ. એટલે આ વિધિ પ્રપંચ, આ સંસાર. પ્રપંચ એટલે સંસાર. વ એટલે એ નથી, જેને વિધિ પ્રપંચ નથી અને એ આ જાપ કરે, આ પ્રણવનો જાપ કરે, તો જેને સંસાર નથી, એટલે સંસારમાંથી એ તરી જશે. પ્ર એટલે આ ભવસાગર અને નવ એટલે નાવ. એવો પણ એક અર્થ પ્રણવનો બતાવ્યો છે. આ પ્રકૃતિથી જે સંસાર, આ સાગર જન્મો છે, એમાંથી તરવાનું કોઈ જો નાવડું હોય તો એ પ્રણવ મંત્ર છે, એ ઓમકાર મંત્ર છે. એ પ્રણવ મંત્ર, એ ઓમકાર મંત્ર બે પ્રકારનો કયો છે. એક સ્થૂળ પણ છે અને એક સૂક્ષ્મ પણ છે. સૂક્ષ્મ મંત્ર જેને આપણે ઓમ કહીએ છીએ એ એકાક્ષર છે, જ્યારે સ્થૂળ મંત્ર એ 5 અક્ષર વાળો છે. નમઃ શિવાય જેને આપણે કહીએ છીએ. આ મંત્ર સમગ્ર લોકને પ્રકાશિત કરે છે. સુતજી મહારાજ કહે છે, શૌનક આદિ ઋષિઓને કથા સંભળાવતા એ સમગ્ર લોકોને પ્રકાશિત કરે છે. બોલે લોક કેટલા છે? આપ કહો છો બધા લોકોને પ્રકાશિત કરે, બધા લોકોને પ્રકાશિત કરે, તો આ બ્રહ્માંડમાં લોક કેટલા છે? સુતજી મહારાજ લોકની ગણતરી બતાવે છે. એ કહે છે કે આ પાતાળ લોકથી લઈ અને સત્યલોક સુધીના જે 14 લોકની આપણે ગણતરી આવી છે એ બ્રહ્માના લોક છે. એ સત્યલોકથી લઈને પણ એના ઉપર બીજા જે 14 લોક, જે ક્ષમાલોકની કહેવાય છે, એ વિષ્ણુના લોક છે. અને એ વિષ્ણુના ક્ષમાલોકથી ઉપર બીજા 28 લોક આવ્યા છે. એ લોક સૂચિલોક સુધી જાય છે. એટલે કે પાતાળથી લઈ અને સૂચિલોક સુધીના કુલ જે 56 લોક થાય છે, એમાંના જે 28 લોક છે એ લોક રુદ્રના લોક કયા છે. એ 56 લોકની ફરતે એક ચક્રેશ્વર એમાં આટા મારે છે, મહાદેવ, જેને કાળચક્ર પણ કહે છે. એનો અધિપતિ એ ભગવાન મહાદેવ છે અને ક્યાં જ્ઞાન રૂપી કૈલાસ ઉપર એ વિરાજિત થયા છે. એ ચક્રેશ્વર, એની ઉપર કાળ ચક્ર ફરે છે. એ કાળ અધર્મ રૂપી પાડા ઉપર વિરાજિત થયેલું છે. મહાદેવ ધર્મ રૂપી વૃષભ ઉપર વિરાજિત થયા છે, જ્યારે કાળ અધર્મ રૂપી પાડા ઉપર વિરાજિત થયો છે. એ પાડાના 4 પગ છે. જે કાળનું વાહન છે એનો એક પગ છે અસત્ય, એક પગ છે અપવિત્રતા, એક પગ છે હિંસા અને એક પગ છે નિર્દયતા. કાળ આ 4 પગ ઉપર ઊભો છે. એનો ઉપરનો ભાગ કર્મનો ભાગ છે, જ્યારે વૃષભનો ધર્મનો ઉપરનો ભાગ એક જ્ઞાનનો ભાગ છે. આમ ધર્મ અને અધર્મની વ્યાખ્યાઓ શિવ મહાપુરાણમાં આવી છે. પેલો અધર્મ જ્યારે બોલે છે, જ્યારે ઘોષ કરે છે, ત્યારે વેદ વિરુદ્ધ વાત કરે છે. ધર્મ વેદ સંમત વાત કરે છે. પેલો કાળ આ સાંસારિક જીવો ઉપર રાજ્ય કરે છે, જ્યારે ધર્મ સાંસારિક જીવોને શિવ તરફ લઈ જાય છે. એક કાળ નાશવંત ભોગોને ભોગવે છે, જ્યારે ધર્મ શાશ્વત ભોગોને ભોગવે છે. ધર્મના પણ 4 પગ બતાવ્યા છે. એક સત્યનો છે, એક અહિંસાનો છે, એક દાનનો છે અને એક દયાનો છે. આ ધર્મ 4 પાયા ઉપર ટક્યો છે. અત્યારે કળિયુગમાં એના 3 પાયા જતા રહ્યા છે. એક પાયો રહ્યો છે હવે બાકી.
માણસ હિંસક બનતો જાય છે, અહિંસા નામનો પાયો જતો રહ્યો છે. માણસ સત્ય ચૂક્યો છે, અસત્ય બહુ બોલવા લાગ્યો છે, એટલે સત્ય નામનો પાયો પણ જતો રહ્યો છે. દયા પણ જતી રહી છે લગભગ મોટા ભાગે. એક પાયો અત્યારે ટીકો છે આ ધરતી ઉપર ધર્મ માટે, અને એ છે દાન. માત્ર ને માત્ર દાન ઉપર આ ધર્મ ટકી રહ્યો છે. એને ક્ષમારૂપી શિંગડા છે. વળી વેદમાં આ વૃષભનું રૂપ કઈ જુદું આપ્યું છે. થોડી ચર્ચા ગહન છે, પણ મને યાદ આવી છે એટલે હું તમને કહી દઉં. વેદમાં જે વૃષભની ચર્ચા આવે છે એ જુદી આવે છે. જે પરમ તત્વ ભગવાન સદાશિવ છે એ આ વૃષભ ઉપર વિરાજિત થયા છે. જે વેદના વૃષભની જે વાત કરે છે, વેદના ધર્મની જે વાત કરે છે, એને શિંગડા 2 નથી, એને 4 છે. વેદમાં જે ધર્મરૂપી વૃષભની વાત આવે છે એના 4 શિંગડા છે. એને 3 પગ છે, એને 2 માથા છે, એને 7 હાથ છે, અને એ 3 રીતે બંધાયેલો છે. હવે એનું ડેફિનેશન ઋષિ કરે છે. રાત અને દિવસ નામના 2 માથા છે ધર્મને. આ 4 દિશાઓ રૂપી એને 4 શિંગડા છે એ ધર્મને. સૂર્યના માંથી નીકળતા કિરણો એ 7 પગ છે એના. ત્રણ વેદ રૂપી એ ગતિ કરી રહ્યો છે. આ પૃથ્વી, આકાશ અને અંતરિક્ષ એ ત્રણેયથી એ બંધાયેલો છે. આવો જે વૃષભ છે એ ભગવાન મહાદેવનો વૃષભ છે. એવું વેદ સંમત વાત છે. શિવ મહાપુરાણમાં ધર્મમય વૃષભની વાત કરી છે. વેદ સંમત મહાદેવનો જે વૃષભ છે એ તો કઈ બિલક છે. એ આ પ્રકૃતિને તે મહાદેવ પોતે વૃષભ માને છે, ધર્મમય માને છે. એવા વૃષભની વાત કરી છે. અને માણસના જન્મ કઈ રીતે થાય, આ માણસનું બંધારણ કેમ થયું એની વાત કરી છે. બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવજી સ્વરૂપ હું તમે છીએ એ ત્રિમૂર્તિની વાત કરી છે. મેં જે અગાઉ કહ્યું છે એમ. અને એમ આ જીવ બંધાયેલો પણ છે અને આ જીવ મોક્ષ પણ પામે છે. તો બોલે જીવનું આ શરીરનું બંધારણ કઈ રીતે થયું એવો પ્રશ્ન જ્યારે કર્યો છે ત્યારે 3-5 તન્માંતરા અને 3 પ્રકૃતિ આદિ પહેલાથી આ માણસનું શરીર બન્યું છે. 3 પ્રકૃતિ એટલે કે પ્રકૃતિ, બુદ્ધિ અને ગુણ સ્વરૂપ અહંકાર. આ 3 તત્વ અને બીજી 5 તન્માંતરા જેને આપણે क्षितिज जल पावक गगन समीरा कहिए છીએ. પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને તેજ, આ 5 તત્વથી મારું તમારું આ શરીર બન્યું છે એવું બધા કહે છે. પણ શિવ પુરાણ કહે છે કે ના ના ના, આ 5 તત્વથી તો શરીર બન્યું છે, પણ બીજા 3 તત્વો ઓર એમાં ઉમેરાણા છે. એ છે પ્રકૃતિ, ગુણાત્મક અહંકાર અને બુદ્ધિ. આ 3 બને એટલે કુલ 8 થયા છે. આ 8 તત્વો જેને બાંધી દે એ જીવ બંધાયેલો છે, બંધનમાં પડેલો છે. અને આ 8 તત્વોથી જે છૂટી જાય છે એ મુક્ત જીવ કહેવાય છે. પણ આ 8 તત્વોને જે બાંધી લે છે એ મોક્ષ માર્ગી જીવ છે એવું શિવ પુરાણ કહે છે. આ 8 તત્વોને પોતાની મુઠ્ઠીમાં બાંધી લે એ જીવ મોક્ષ જીવ, એની ગતિ મોક્ષની. એમ શરીરનું આવું બંધારણ બતાવ્યું. આ શરીર પણ 3 પ્રકારનું કહ્યું છે શિવ પુરાણમાં. એક શરીર છે સૂક્ષ્મ, એક શરીર છે સ્થૂળ અને એક કારણ શરીર કહ્યું છે. સ્થૂળ શરીર હું તમે જે અત્યારે વ્યવહારમાં લઈએ છીએ, હાલીએ ચાલીએ છીએ, વેપાર ધંધો કરીએ છીએ, બહાર જઈએ છીએ, કંઈ કામ ધંધો કરીએ છીએ, મહેનત કરીએ છીએ, ક્યારેક ક્યારેક વખત મળી જાય તો
ઝપટ પણ કરી લઈએ છીએ. આ સ્થૂળ શરીર. એક સૂક્ષ્મ શરીર છે. આજે હું તમે ઇન્દ્રિયો નો જે ભોગ ભોગવે છે એ શરીરનું નામ છે સૂક્ષ્મ શરીર. જેમ અત્યારે આપણી કાનથી આપણે સાંભળીએ છીએ, એ સાંભળવાનું જે સુખ મળે છે અને જેને મળે છે એ શરીરનું નામ છે સૂક્ષ્મ શરીર. હું તમે ખોરાક લઈએ છીએ, જમીએ છીએ અને જે સ્વાદ લઈ રહ્યું છે એ શરીરનું નામ છે સૂક્ષ્મ શરીર. આ દ્રશ્ય જોઈ રહ્યા છીએ અને એ દ્રશ્યનો જે આનંદ લઈ રહ્યા છે એ શરીરનું નામ છે સૂક્ષ્મ શરીર. એક શરીર છે કારણ શરીર, જે જન્મ જન્માંતર સુધી માણસની સાથે ચાલ્યું આવતું હોય છે. એ જેવા કર્મ કરે અને એ કર્મનું ફળ લાગે અને ફરી એ કર્મ એની સાથે એના સંચિત કર્મો સાથે ચાલ્યું આવતું હોય, એ શરીરનું નામ છે કારણ શરીર. એ શૌનક આદિ ઋષિઓ આ શરીર પણ એક દિવસ પડીને ભસ્મ થઈ જવાનું છે, જે ભસ્મ ભગવાન મહાદેવને અતિ પ્રિય છે. શરીર જતું રહેશે. એટલે જ કબીર સાહેબે ગાયું છે, ઈસ તન ધન કી. આ શરીરની આ ધનની શું ગણતરી. કબીર સાહેબનું બહુ પ્રસિદ્ધ ભજન, કોન બડાઈ કોન બડાઈ ખતને નો સે મીઠી લાઈ ઇસ તન ધન. મહાબોલું શરીર છે, એક વખત ખાક થઈ જશે. હું તમે બહુ ભાગ્યશાળી છીએ સાહેબ કે મનુષ્ય જન્મ મને તમને મળ્યો. અને મનુષ્ય જન્મ મળ્યો પણ એ પણ આ ભારતમાં જન્મ મળ્યો, એ બહુ મોટી વાત. ભારતમાં મળ્યો, એમાંય આ ગુજરાતમાં પાછો મળ્યો, અને ગુજરાતમાંય આ સૌરાષ્ટ્રના ટુકડામાં મળ્યો છે. નાસા ઉપરથી જ્યારે આ સૌરાષ્ટ્રના ટુકડાને ફોટો લીધો છે બાપુ, પ્રવીણગીરી બાપુ, કલ્પસર યોજના જ્યારે થવાની હતી અહીંયા ભાવનગરથી ઘોઘાથી લઈને પેલી બાજુ સુરત સુધીનો જે મોટો બંધ બાંધવાનો હતો, એ કલ્પસર યોજના લેવા માટે એક બહુ મોટા વૈજ્ઞાનિક, જેને આખી પૃથ્વીમાં જેટલી જેટલી જગ્યાએ દરિયા ઉપર આવા પુલ બંધાયા છે એના સેટેલાઇટ દ્વારા ફોટા લીધા છે. અને એમાં આ સૌરાષ્ટ્રનો ફોટો એને લીધો, અને સૌરાષ્ટ્રનો ફોટો લઈને એ માણસ એટલો રાજી થયો. પૃથ્વીના ગોળા ઉપર સૌરાષ્ટ્ર કઈ રીતે છે, જેમ તમે કોઈ ટેબલ ઉપર રકાબી મૂકો, એ રકાબીને આમ ઊંધી મૂકી દો તો એ જેમ ઊંધી મૂકો ને પછી ઓલું નીચે જેટલી ચાર રાખવાની ગોળ જગ્યા નથી હોતી, એટલો ભાગ કેમ ઊંચો રહે, એમ આ પૃથ્વી ઉપર સૌરાષ્ટ્રનો એટલો ભાગ ઊંચો છે. આવા સંતોના પ્રતાપ. અને હું તમે બહુ ભાગ્યશાળી છીએ કે આ પૃથ્વીના ગોળા ઉપર મને તમને અવતાર મળ્યો ને, એમાં ભારત વર્ષમાં, એમાં ગુજરાતમાં ને એમાંય આ સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્રનો હાવજ કહેવાય એવા બજરંગદાસ બાપાની છત્ર છાયામાં મને તમને જ્યારે આ કથા સાંભળવાનો મોકો મળે, બડે ભાગ માનુષ